નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ, એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મહેશાનના પરોદેવો મહિમનો ના પરાસ્તુતિ, અઘોરાણના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પરા. દર્શક મિત્રો, મહાશિવરાત્રીનો પવિત્ર પાવન અવસર આવી રહ્યો છે અને આ મહાશિવરાત્રી આપણા જીવનની અંદર એક અદભુત સંચાર લઈને આવેલી છે. દર્શક મિત્રો, સર્વાર્થ સિદ્ધિ યોગની અંદર બનતો આ મહાશિવરાત્રીનો પવિત્ર પાવન યોગ આપણા જીવનની અંદર એક ઉર્જા ઉત્પન્ન કરાવે છે. દર્શક મિત્રો, જૂનાગઢની અંદર જ્યારે મિની કુંભ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે આ મહાશિવરાત્રીના પર્વની અંદર મૃગીકુંડની અંદર જ્યારે સાંબ સદાશિવ સાક્ષાત પોતે સ્નાન કરવા માટે આવે એવી માન્યતા છે અને એટલા માટે દર્શક મિત્રો, આ મહાશિવરાત્રીના પવિત્ર પાવન અવસરે એવું કહેવાય છે કે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. આ જ મહાશિવરાત્રીએ ભગવાન શંકર, જે બ્રહ્મા અને ખાસ વિષ્ણુ ભગવાન પોતે ભગવાન શિવને જે લિંગ સ્વરૂપે ઉત્પન્ન થયા એને ગોતે છે ને ત્યારે એને આકાશવાણી થાય છે ને ઉપ અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ અને પાતાલ લોક સુધી અને ઉપર ભૂ ભુવ સ્વ મહ જનઃ તપ અને સત્ય લોક સુધી અને ત્યારે એવું ભાન થાય છે કે અજન્માનો લોકા કિમ વયવંતોપી જગતાને એ ભગવાન શિવ કે જે શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા એ આજનો એટલે કે ખાસ કરીને મહાશિવરાત્રીનો દિવસ જે 15/2/2026 ના રોજ બની રહી છે. તો દર્શક મિત્રો, આ મહાશિવરાત્રીના પવિત્ર પાવન અવસરનો શું છે મહિમા, મહાશિવરાત્રીના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ વિષય ઉપર તો આગળ ચર્ચા કરીશું, પરંતુ આજના દિવસની અંદર વાત કરીશું રુદ્રાક્ષ વિશે અને મહાશિવરાત્રીના પવિત્ર પાવન અવસર વિશે. પરંતુ એ પહેલા વાત કરી લઈએ દર્શક મિત્રો આજના પંચાંગની. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર 13/2/2026 અને શુક્રવારનો આજે દિવસ બની રહ્યો છે. માઘ માસ કૃષ્ણ પક્ષની એકાદશી કહેતા આજે 11ની તિથિ છે જે બપોરે 2:25 સુધી રહેશે. ત્યારબાદ દ્વાદશી કહેતા 12ની તિથિનો પ્રારંભ થશે. મૂળ નામનું નક્ષત્ર રહેશે, વજ્ર નામનો યોગ રહેશે, બાલવ નામનું કરણ બપોરે 2:25 સુધી છે. ત્યારબાદ કૌલવ નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર ધન રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ ધન રહેશે, જેના અક્ષર ભ, ધ, ફ અને ઢ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને આજે મહાશિવરાત્રીના પવિત્ર પાવન અવસરની. દર્શક મિત્રો, મહાશિવરાત્રી એવું કહી શકાય કે કાલ રાત્રિ મહારાત્રિ મોહરાત્રિશ્ચ દારુણમ, જે અલગ અલગ રાત્રિઓનું વિશેષ મહત્વ છે એની અંદર મહાશિવરાત્રીની જે રાત્રિ છે આ રાત્રિનું પણ વિશેષ મહત્વ છે. દર્શક મિત્રો, 4 પ્રહર રાત્રિના 4 પ્રહરની પૂજા એ શ્રેષ્ઠ ગણવામાં આવે છે અને મહાશિવરાત્રીનો અવસર એટલે ભગવાન શંકર અને માતા પાર્વતીનું મિલન એવું કહી શકાય કે શિવ તત્વની જાગૃતિ અને આધ્યાત્મિક શુદ્ધિ માટે આ મહાશિવરાત્રીએ ઉત્તમ ગણવામાં આવે છે. અને એટલા માટે દર્શક મિત્રો, જે લોકોને શારીરિક સમસ્યાઓથી દૂર થવું હોય, માનસિક સમસ્યાઓથી દૂર થવું હોય, જે લોકોને આધ્યાત્મિક રૂપે સારો એવો લાભ મેળવવો હોય, મોહ માયાના બંધનની અંદરથી મુક્ત થવું હોય, જીવનની અંદર દરેક પ્રકારના સંકટોનો નાશ કરવો હોય, તો આ મહાશિવરાત્રીનો પર્વ એ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપે છે. એવું કહેવાય છે કે શિવ તત્વ અને પૃથ્વી તત્વ આ દિવસે જાગ્રત હોય છે ને એટલા માટે દર્શક મિત્રો, મહાશિવરાત્રીના દિવસે કરેલી પૂજા, કરેલી ઉપાસના, કરેલી આરાધના આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં સારા લાભ આપે છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે શિવ અને શક્તિનું મિલન એટલે કે મહાશિવરાત્રીનો પવિત્ર પાવન અવસર એવું કહી શકાય કે આ રાત્રિએ એટલે કે મહાશિવરાત્રીની રાત્રિએ ભગવાન શંકર અને માતા પાર્વતી એના વિવાહ થયા હતા અને આ શિવ શક્તિનું મિલન એ ભક્તગણ આપણે બધા ભાવથી, ભક્તિથી ભગવાન શંકરની, ભોળાનાથની આપણે આરાધના કરીએ છીએ. એમાં પણ જ્યારે રાત્રિના 4 પ્રહરની અંદર પૂજા થતી હોય, રાત્રિના 4 પ્રહરની અંદર ભગવાન ભોળાનાથની આરાધના થતી હોય, તો એ 4 પ્રહરની અંદર અલગ અલગ સ્વરૂપ કહેવામાં આવે છે અને એ વસ્તુ આપણા જીવનની અંદર વિશેષ લાભ આપે છે. દર્શક મિત્રો,
રાત્રિના 12 વાગ્યે જ્યારે આપણે ભગવાન ભોળાનાથને ધતુરો અર્પણ કરીએ છીએ ત્યારે આપણા જીવનની અંદર કોઈ પણ સમસ્યા હોય, કોઈ પણ તકલીફ હોય તો આ તકલીફ દૂર થાય છે ને આપણને વિશેષ લાભ મળે છે. એવું પણ કહેવાય છે દર્શક મિત્રો કે જે ભગવાન ભોળાનાથ અજન્માનો લોકા કિમવયવંતોપી જગતા, કે જેનો જન્મ નથી, જેનો મૃત્યુ નથી, એ ભગવાન શંકર જે લિંગ સ્વરૂપે આધાર સ્તંભ તરીકે જ્યારે પ્રગટ થયા હતા એ મહાશિવરાત્રિની રાત્રિ હતી. કારણ કે એના ખાસ કરીને જ્યારે નાભિકમળની અંદરથી ભગવાન વિષ્ણુના નાભિકમળની અંદરથી બ્રહ્માજીની જ્યારે ઉત્પન્ન થઈ, ભગવાન વિષ્ણુની ઉત્પત્તિ પણ થઈ, એટલે કે વિષ્ણુ અને બ્રહ્માજીની જ્યારે ઉત્પત્તિ થઈ તો ત્યારે આકાશની અંદરથી નાદ આવ્યો હતો અને એ નાદની અંદર પોતે એને શોધવા માટે કે ભાઈ કઈ જગ્યાએથી આ શું બન્યું ને શોધવા માટે જ્યારે બ્રહ્માજી નીચે પાતાળ લોક સુધી, વિષ્ણુ ભગવાન ઉપર સત્યલોક સુધી જ્યારે ભ્રમણા કરે છે અને ત્યારે એને મળતું નથી ને ત્યારે આકાશની અંદરથી નાદ ઉત્પન્ન થાય છે ને એ નાદ એટલે કે ભગવાન શિવ અને એ લિંગ સ્વરૂપે ભગવાન ભોળાનાથ પોતે પ્રગટ થયા હતા. અને એટલા માટે દર્શક મિત્રો આ ભોળાનાથની આરાધના આપણા જીવનની અંદર શારીરિક, માનસિક અને દરેક પ્રકારની સમસ્યાઓને દૂર કરે છે. એટલા માટે જ ભગવાનના ભોળાનાથના જે મસ્તક છે આ કપાળ ઉપર આપણે અર્ધચંદ્રાકાર જોઈએ છીએ. ચંદ્ર સાથે સીધો એનો સંબંધ છે. જે લોકોને મનની સમસ્યા હોય, જે લોકો માનસિક સમસ્યાઓથી ક્યાંક ને ક્યાંક પીડાતા હોય, આવા લોકો જો ભોળાનાથની આરાધના કરે તો આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ મળે છે. અંધકાર, અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશને પ્રાપ્ત કરવા માટેનું પર્વ એટલે મહાશિવરાત્રી. આમ તો દર્શક મિત્રો દર મહિને શિવરાત્રી આવતી હોય છે, પરંતુ મહાશિવરાત્રી મહિનાની અંદર આવતી એ મહાશિવરાત્રી ગણાય છે. અને આ શિવરાત્રીનું વિશેષ પૂજન, અર્ચન, આરાધના આપણા જીવનની અંદર લાભ આપે છે. જેના લગ્ન નથી થયા આવા લોકો જો આ દિવસે ભગવાન ભોળાનાથની આરાધના કરે, જે લોકો આરોગ્યથી પીડાઈ રહ્યા છે એ લોકો આ દિવસે ભગવાન ભોળાનાથની પૂજા કરે, જે લોકોને માં લક્ષ્મીજીની અનન્ય કૃપા જોઈએ છે એ લોકો જો આ દિવસે ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત કરવા માટે પૂજા અર્ચના કરે તો એને વિશેષ લાભ મળે. આમ તો દર્શક મિત્રો ભગવાન ભોળાનાથ ઉપર અલગ અલગ દ્રવ્યથી અભિષેક કરવાથી પણ વિશેષ લાભ મળતો હોય, પરંતુ આજે આપણે વાત કરવાની છે ભોળાનાથ ભગવાન એના ખાસ કરીને મહાશિવરાત્રિના પર્વની અને રુદ્રાક્ષની. દર્શક મિત્રો એવું કહી શકાય કે જ્યારે સૃષ્ટિનો આરંભ એ શિવલિંગના માધ્યમ દ્વારા થયો હતો ને એટલા માટે દર્શક મિત્રો આ ભગવાન ભોળાનાથની પૂજા આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં લાભ આપે છે. એટલા માટે આ જાગરણની રાત છે. દર્શક મિત્રો એક પારઘીનું ખાસ કરીને આપણે કથાઓ પણ સાંભળી હશે કે એક પારઘી જંગલની અંદર જાય છે, જંગલની અંદર પોતે મૃગિયા ખેલવા માટે એટલે કે પોતે શિકાર કરવા માટે ગયો હોય અને જ્યારે પોતે બિલ્લીના ઝાડ ઉપર બિરાજમાન થઈ જાય છે, કંઈ એને શિકાર નથી મળતો, એક પછી એક બિલ્લીપત્ર પોતે નીચે તોડી અને ફેંકે છે અને એ નીચે ફેંકે છે તો એ જગ્યાએ ભગવાન શિવનું શિવલિંગ હોય છે અને એ શિવલિંગની અનાયાસે એનાથી પૂજા થઈ જાય છે અને એ પારઘી એના જીવનની અંદર મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે. એવી જ રીતે દર્શક મિત્રો જાણતા અજાણતા આપણે જયારે ભગવાન ભોળાનાથની પૂજા કરીએ છીએ તો એ ભોળિયોનાથ આપણી દરેક મનોકામનાઓને પૂર્ણ કરે છે અને આપણે દરેક પ્રકારના સુખોની પ્રાપ્તિ કરાવે છે. દર્શક મિત્રો એવું કહેવાય છે કે રુદ્રાક્ષ આપણા જીવનની અંદર વિશેષ લાભ આપતો હોય અને જ્યારે આ મહાશિવરાત્રીનો પવિત્ર પાવન અવસર છે તો આ મહાશિવરાત્રીના પવિત્ર પાવન અવસર ઉપર જ્યારે આપણે રુદ્રાક્ષની પૂજા કરીએ છીએ, જે રુદ્રાક્ષની આરાધના કરીએ છીએ અને આપણે રુદ્રાક્ષને ધારણ કરીએ છીએ તો એના દ્વારા આપણા જીવનની અંદર વિશેષ લાભ મળે છે. દર્શક મિત્રો ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે બહેનોએ રુદ્રાક્ષને પહેરાય કે ન પહેરાય, તો દર્શક મિત્રો તમે રુદ્રાક્ષને ધારણ કરી શકો. કોઈ પણ વ્યક્તિ રુદ્રાક્ષ ભગવાન શિવના અશ્રુની અંદરથી ઉત્પન્ન થયેલું ફળ એટલે રુદ્રાક્ષ. અને એટલા માટે દર્શક મિત્રો આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ લેવલ વધારવા માટે પણ જો આ રુદ્રાક્ષની આરાધના કરવા માટે, વિદ્યા પ્રાપ્તિ માટે પણ આ રુદ્રાક્ષની જો ધારણ કરવામાં આવે, અલગ અલગ રુદ્રાક્ષનું અલગ અલગ મહત્વ છે. એક મુખીથી લઈ અને અલગ અલગ રુદ્રાક્ષ આવે છે, જે અલગ અલગ રુદ્રાક્ષ આપણા જીવનની અંદર વિશેષ લાભ આપે છે. દર્શક મિત્રો એવું કહેવાય છે કે રુદ્રાક્ષ મનને સ્થિર રાખે છે. જે કોઈ પણ વ્યક્તિ રુદ્રાક્ષ ધારણ કરે છે આવા વ્યક્તિઓનું મન સ્થિર રહે છે, આવા વ્યક્તિઓ તણાવ, ટેન્શન, ચિંતા એનાથી દૂર રહે છે. જે લોકો રુદ્રાક્ષને ધારણ કરે છે આવા લોકોને લોહીને લગતી બીમારી નથી થતી. ઘણા લોકોને
રક્તની અલગ અલગ બીમારી થતી હોય તો આવી કોઈ પણ પ્રકારની બીમારી નથી થતી. તમારા હાડકાં મજબૂત થાય છે અને તમને વિશેષ માત્રામાં લાભ મળે છે. નેગેટિવ થિંકિંગ જે લોકો રુદ્રાક્ષને ધારણ કરે છે આવા લોકો નકારાત્મક ઉર્જાથી બચી શકે છે અને જીવનની અંદર વિશેષ લાભ મળે છે. કોન્ફિડન્સ લેવલ વધે છે, નિર્ણય શક્તિ તમે સારી લઈ શકો છો અને તમારા જીવનની અંદર તમે આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરી શકો અને સમૃદ્ધિ અને જ્ઞાનનો ભંડાર પણ મળી શકે. દર્શક મિત્રો, અલગ અલગ રુદ્રાક્ષ અલગ અલગ રાશિના લોકો પહેરી શકે છે. અલગ અલગ રુદ્રાક્ષ તમારી કુંડલીની અંદર અલગ અલગ ગ્રહો જ્યારે મજબૂત હોય ત્યારે તમે ધારણ કરી શકો છો અને એના દ્વારા તમને વિશેષ લાભ મળે છે. તમારે કઈ પ્રકારની મનોકામના છે એ મનોકામનાને અનુરૂપ જો તમે રુદ્રાક્ષ ધારણ કરો તો તમને વિશેષ લાભ મળે છે. એવું કહેવાય કે એકમુખી રુદ્રાક્ષ એ ભગવાન શંકરનું સાક્ષાત સ્વરૂપ છે. જો આ રુદ્રાક્ષ આપણે ધારણ કરીએ છીએ તો આપણા જીવનની અંદર આધ્યાત્મિક વૃદ્ધિ તો થાય જ છે, એના સાથે સાથે આપણને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે, આપણા જીવનની અંદર વિશેષ લાભ મળે છે અને આપણે આપણા કાર્યોને પણ સાધી શકીએ છીએ. એવી જ રીતે દર્શક મિત્રો, બે મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી જે લોકોને મેન્ટલી નેગેટિવિટી હોય આવા લોકોની મેન્ટલી નેગેટિવિટી દૂર થાય છે. જે લોકોને પતિ અને પત્નીને એકબીજા સાથેના સંબંધો સારા નથી રહેતા આવા લોકો જો બે મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો પતિ અને પત્નીની વચ્ચે પ્રેમ વધે છે, દાંપત્ય જીવનનું સુખ સારું મળે છે અને જીવનની અંદર વિશેષ માત્રામાં સમૃદ્ધિ તમને પ્રાપ્ત થતી જણાય છે. દર્શક મિત્રો, આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે કે 3 મુખીથી લઈ અને આગળ રુદ્રાક્ષ ધારણ કરવાથી કેવી રીતે આપણા જીવનમાં સમૃદ્ધિ મળી શકે. દર્શક મિત્રો, ઓરિજિનલ રુદ્રાક્ષ, કારણ કે રુદ્રાક્ષની અંદર પણ અત્યારે ડુપ્લિકેટ આવે છે, ભદ્રાક્ષ પણ આવે છે. હવે આ ઓરિજિનલ રુદ્રાક્ષ જ્યારે તમે સિદ્ધ કરીને ધારણ કરો છો ને એમાં પણ મહાશિવરાત્રીના પવિત્ર પાવન દિવસે જ્યારે ભગવાન ભોળાનાથ ઉપર અભિષેક કરી અને એ રુદ્રાક્ષને જ્યારે આપણે ધારણ કરીએ છીએ તો આપણા જીવનની અંદર એક ઉન્નતિ પ્રાપ્ત થાય છે. તમારું બાળક ભણવામાં નબળું છે તો પણ જો તમે રુદ્રાક્ષને ધારણ કરાવશો તો અભ્યાસની અંદર વૃદ્ધિ થશે ને વિશેષ લાભ મળી શકે. આ જ વિષય ઉપર ચર્ચા કરીએ.